નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બોર્ડ પર જોઈને કન્ફ્યુઝન થશે કે ખરેખર આ કોઈ થિયરી છે નહીં, પણ આ ધોરણ 12 પછી કેટલા કોર્સિસ છે, કેટલા કોર્સ અવેલેબલ છે એની બધી માહિતી છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ધોરણ 12 પછી ચાહે સાયન્સ ફિલ્ડ હોય, કોમર્સ ફિલ્ડ હોય કે આર્ટ્સ ફિલ્ડ હોય, એના પછી કયા કયા કોર્સિસ અવેલેબલ છે એના વિશેની આપણે વિસ્તાર માહિતી આજના વિડીયોમાં મેળવીશું। એ પહેલા થોડાક સજેશન આપી દઉં। મેં પાર્ટ 1 ની અંદર પણ આપ્યા હતા કે સ્ટુડન્ટને જે ફિલ્ડની અંદર પહેલા તો ઇન્ટરેસ્ટ હોય એ જ ફિલ્ડની અંદર જવું જોઈએ, ખોટું બર્ડન આપીને એને બીજી કોઈ ફિલ્ડની અંદર ના મોકલવું જોઈએ। કારણ કે એ બર્ડન આપીને તમે લોકો એ ફિલ્ડની અંદર લઈ જશો તો સ્ટુડન્ટ જે છે સ્ટુડન્ટને એટલો એ ફિલ્ડની અંદર એટલો ઇન્ટરેસ્ટ નહીં આવે। એટલે સ્ટુડન્ટને જે ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ હોય એ જ ફિલ્ડની અંદર જવું જોઈએ। ઓકે, હવે એ સિવાય જોવા જઈએ તો એડમિશનની જે પ્રોસેસ છે હવે ફટાફટ થવાની છે, કારણ કે અત્યાર સુધી તો ઓલમોસ્ટ દરેક ફિલ્ડના રિઝલ્ટ જે છે આવી જતા હતા। એટલા માટે શક્ય બને તેટલું કઈ ફિલ્ડની અંદર જવું છે એ ઝડપથી તમે લોકો સિલેક્ટ કરી લેજો, એટલે તમે એડમિશન જે છે એડમિશન લઈ શકો। બીજું એ કે એવું કંઈ હોતું નથી કે સારા પર્સન્ટેજ આવે તો સારી ફિલ્ડની અંદર જવું જોઈએ। આ બધી વસ્તુઓ જે છે સ્ટુડન્ટ ડેડિકેશન પર હોય છે। સ્ટુડન્ટ જે છે દરેક વસ્તુ માટે દરેક ફિલ્ડ માટે કેટલું ડેડિકેશન આપે છે, કેટલી મહેનત કરે છે, એના ઉપર દરેક વસ્તુ જે ડિપેન્ડ હોય છે। એટલા માટે તમે લોકો જો સારી એવી મહેનત કરી શકતા હોય તો તમે સારી એવી ફિલ્ડ પસંદ કરી શકો છો, રાઈટ? એટલે પર્સન્ટેજ આની અંદર કોઈ મેટર રાખતા છે નહીં। ઓકે, તો હવે જોવા જઈએ તો ટોટલ તમે લોકો જ્યારે 12th ની અંદર આવશો અથવા તો જ્યારે તમે લોકો 12th પાસ કરશો એટલે ટોટલ 3 પ્રકારની ફિલ્ડ હોય છે। એક તો આપણને ખબર છે કોમર્સ, એક આર્ટ્સ હોય છે અને ત્રીજી જે ફિલ્ડ હોય છે એ સાયન્સ હોય છે। સૌથી પહેલા તો આપણે કોમર્સની વાત કરીએ કે જો કોઈ સ્ટુડન્ટ 12th ની અંદર કોમર્સ પાસ કરીને પાસ થયો હોય તો એના માટે કયા કયા કોર્સિસ અવેલેબલ છે એની આપણે વાત કરીએ। તો સૌથી પહેલા તો વાત કરીએ તો સીએ સૌથી સારામાં સારો જો ઓપ્શન હોય તો તમે લોકો સીએ જે છે સીએ બની શકો છો, એટલે કે તમે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો છો અને એની અંદર સારી એવી ઇન્કમ તમે લોકો કરી શકો છો। એ જ રીતે આપણે વાત કરીએ તો બીબીએ તમે લોકો 12th કોમર્સ પાસ કરીને બીબીએ યાની કે બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નો કોર્સ જે છે તમે લોકો કરી શકો છો, એટલે કે આ કોર્સની અંદર તમારે જોવા જઈએ તો બિઝનેસ ને રિલેટેડ બધું આવશે, સિલેબસ જે છે તમારો બિઝનેસ ને રિલેટેડ આવશે। એ સિવાય તમે લોકો બીસીએ કરી શકો છો, બીસીએ યાની કે બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટર ને રિલેટેડ આ જેટલી પણ માહિતી જે છે આ કોર્સની અંદર આવશે। બીસીએ બાદ જોવા જઈએ તો આની પછી તમે લોકો આ બે કોર્સ કરી શકો છો। એક તો બેચલર જે છે બેચલર પછી તમે લોકો માસ્ટર કરી શકો છો, એટલે કે માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન। એ જ રીતે તમે લોકો એમએસસી આઈટી એટલે કે માસ્ટર્સ ડિગ્રી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર કરી શકો છો। એ જ રીતે જોવા જઈએ તો બીએસસી આઈટી બેચલર્સ જે છે બેચલર્સ પર તમે લોકો ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર કરી શકો છો। એ જ રીતે સીએસ એટલે કે તમે લોકો કંપની સેક્રેટરી પણ આનો પણ કોર્સ જે છે કોર્સ કરી શકો છો। એ જ રીતે બી બેચલર ઇન આર્કિટેક્ટ કે જો તમને લોકોને ડ્રોઈંગ સારું એવું આવડતું હોય તો તમે લોકો આર્કિટેક્ટની અંદર બેચલર કરી શકો છો। એના બાદ 12 કોમર્સ પછી તમે લોકો મેઇન જે પ્રોફેશનલ કોર્સ છે એ પ્રોફેશનલ કોર્સ બીકોમ યાની કે બેચલર ઓફ કોમર્સ જે છે એના પછી કરી શકો છો। એના બાદ બીકોમ બાદ જોવા જઈએ તો તમે લોકો એક તો કોઈ બી બેચલર કોર્સ હોય એ બેચલર કોર્સ બાદ તમે લોકો માસ્ટર્સ કોર્સ કરી શકો છો, એટલે કે તમે લોકો એમકોમ કરી શકો છો। એ સિવાય બીકોમ બાદ તમે લોકો બીએડ યાની કે બેચલર ઓફ એજ્યુકેશન બીકોમ પ્લસ બીએડ યાની કે તમે લોકો ટીચર જે છે કોઈ પાર્ટિક્યુલર સબ્જેક્ટ પર ટીચર બની શકો છો। એ જ રીતે તમે લોકો એલએલબી યાની કે બીકોમ બાદ તમે લોકો બેચલર ઇન લેજિસ્લેટિવ લો યાની કે તમે લોકો વકીલ બની શકો છો અને સારો એવો વકીલ બનીને સારી એવી ઇન્કમ જે છે તમે લોકો કમાઈ શકો છો। એ સિવાય જોવા જઈએ તો એલએલએમ યાની કે માસ્ટર ઇન લેજિસ્લેટિવ લો કે વકીલાતની અંદર તમે લોકો માસ્ટર ડિગ્રી કરી શકો છો, તો શું થાય કે તમને પ્રોપર એવું નોલેજ આવે લો વિશે। એ સિવાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેં વાત કરી એ પ્રમાણે બીકોમ પછી પણ તમે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની શકો છો। એ સિવાય તમે લોકો બીકોમ બાદ એમબીએ યાની કે માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે તમે લોકો બિઝનેસની અંદર માસ્ટર કરી શકો છો। એની અંદર ફાઇનાન્સ હોય, માર્કેટિંગ હોય, એ માર્કેટિંગની અંદર તમે લોકો માસ્ટર કરી શકો છો। આનાથી કેવું થાય કે કોઈ બી એક પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ જ્યારે કોઈ કંપનીની બીજી કંપનીની અંદર તમે લોકો માર્કેટિંગ કરવા જાઓ તો તમને કંપની જો સારું એવું માર્કેટિંગ આવડતું હોય તો તમને લોકોને કંપની જે છે સારી એવી સેલરી આપે છે। એ સિવાય તમે લોકો બિલીપ યાની કે બેચલર ઇન લાઇબ્રેરી એટલે કે દરેક સ્કૂલ અને દરેક કોલેજની અંદર જોવા જઈએ તો એક લાઇબ્રેરિયન હોય છે,
તો એનો પણ તમે લોકો કોર્સ જે છે બીકોમ બાદ કરી શકો છો, અને બીલીપ બાદ તમે લોકો એમલીપ કરી શકો છો, એટલે કે માસ્ટર ઇન લાઇબ્રેરી, જેનાથી કોઈ સ્કૂલ હોય કે કોઈ કોલેજ હોય એની અંદર તમે લોકો લાઇબ્રેરિયન તરીકે જોબ કરી શકો છો. ત્યારબાદ જોવા જઈએ તો એમસીએ યાની કે માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, એનાથી તમને કોઈ એક સોફ્ટવેર હોય, સોફ્ટવેર તમે લોકો બનાવી શકો છો, રાઈટ? એટલે એની અંદર પણ તમે લોકો સારું એવું કમાઈ શકો છો. ત્યારબાદ બીકોમ બાદ એમકોમ પ્રોફેશનલ કોર્સ છે, એમકોમ જે તમે લોકો કોઈ બી પાર્ટિક્યુલર સબ્જેક્ટ પર કરી શકો છો. ત્યારબાદ તમે લોકો બીકોમ બાદ ઘણા બધા કોમ્પ્યુટરના કોર્સ આવે છે, લાઈક ટેલી છે, પછી એવા ઘણા બધા કોર્સીસ આવે છે કે જેના બાદ તમે લોકો કરી શકો છો. અને એક વસ્તુ યાદ રાખજો કે ગ્રેજ્યુએશન હોય, કોઈ બી ફિલ્ડ હોય, કોઈ બી ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન તમે લોકો કરશો, રાઈટ? એના બાદ તમે લોકો ઇન્ડિયાની ગવર્મેન્ટ એક્ઝામ છે, લાઈક ગુજરાતની વાત કરીએ તો જીપીએસસી, લાઈક ઇન્ડિયન લેવલની વાત કરીએ તો યુપીએસસી ની એક્ઝામ જે છે તમે લોકો આપી શકો છો. એની અંદર તમે લોકો આઈએફએસ, આઈઆરએસ, આઈએએસ, આઈપીએસ અધિકારી જે છે તમે લોકો યુપીએસસી પાસ કરીને બની શકો છો. એટલા માટે એની જે ક્રાઇટેરિયા છે ફક્ત અને ફક્ત ગ્રેજ્યુએશન રહેશે. એ જ રીતે આ હતી. હવે આર્ટ્સની વાત કરીએ તો આર્ટ્સની અંદર આટલા કોર્સ જે છે એ કોર્સ વિશે તમે લોકો સ્ટડી કરી શકો છો. તો આર્ટ્સની અંદર વાત કરીએ તો બેચલર ઇન સોશિયલ વર્ક, બીએસડબલ્યુ, મેં કીધું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર આ મેં ઉલ્લેખ કર્યો હતો કે જો કોઈ વ્યક્તિ સમાજની અંદર સારું એવું કામ કરતો હોય તો એના માટે ડિટેલની અંદર સ્ટડી કરવી હોય તો તમે લોકો બેચલર ઇન સોશિયલ વર્ક વિશે સ્ટડી કરી શકો છો. એ જ રીતે તમે લોકો આર્ટ્સ પછી પણ વકીલ જે છે વકીલ બની શકો છો. એ જ રીતે તમે લોકો વાત કરી કે ભાઈ કોમર્સ પછી પણ તમે લોકો જે છે એ વકીલ બની શકો છો. એ જ રીતે આર્ટ્સ પછી પણ તમે લોકો વકીલ બની શકો છો. હવે એ વકીલાત પછી વકીલની જે બેચલર્સ ડિગ્રી હોય એ બેચલર્સ ડિગ્રી પછી તમે લોકો 3 કોર્સ કરી શકો છો. એક તો વકીલાતની અંદર માસ્ટર્સ ડિગ્રી, પછી એક ડીટીએલ અને એક ડીડીઆઈ. ડીટીએલ યાની કે ઇન ટેક્સેશન લો, ડિપ્લોમા ઇન ટેક્સેશન લો. એ જ રીતે એલએલએમ હોય એટલે કે માસ્ટર ઇન લેજિસ્લેટિવ લો. એ જ રીતે તમે લોકો ડીડીઆઈ પણ કરી શકો છો. એટલે કે તમે લોકો એલએલબી હોય એ એલએલબી બાદ તમે લોકો આ 3 કોર્સ જે છે પ્રોફેશનલ કોર્સ કરી શકો છો, રાઈટ? હવે વાત કરીએ ડિપ્લોમા. આર્ટ્સ પછી તમે લોકો ડિપ્લોમા પણ કરી શકો છો. ડિપ્લોમાની અંદર જોવા જઈએ તો ઘણા કોર્સ હોય છે, લાઈક ઇન્ટિરિયર ડિઝાઇન હોય, લાઈક ફેશન ડિઝાઇનિંગ, પછી ડ્રામેટાઇઝેશન હોય. એ બધા કોર્સ જે છે તમે લોકો ડિપ્લોમાની અંદર કરી શકો છો. એ જ રીતે કોમર્સ પછી તમે લોકો જે રીતે બીબીએ કરી શકો એ જ રીતે આર્ટ્સ પછી પણ તમે લોકો બીબીએ કરી શકો છો, બેચલર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, રાઈટ? એ જ રીતે તમે લોકો બેચલર ઇન આર્કિટેક્ટ અહીંયા વાત કરી એ પ્રમાણે આર્ટ્સ પછી પણ તમે લોકો બેચલર ઇન આર્કિટેક્ટ કરી શકો છો. હવે પ્રોફેશનલ આર્ટ્સની અંદર પ્રોફેશનલ કોર્સની વાત કરીએ તો તમે લોકો બીઈ કરી શકો છો, એટલે કે બેચલર ઇન આર્ટ્સ. એના પછી જો બેચલર ઇન આર્ટ્સ પછી તમે લોકો આટલા કોર્સ કરી શકો છો, એટલે કે આર્ટ્સની અંદર તમે લોકો ગ્રેજ્યુએશન કર્યા બાદ સૌથી પહેલા તો તમે માસ્ટર ઇન આર્ટ્સ એટલે કે આર્ટ્સની અંદર તમે લોકો માસ્ટર્સ ડિગ્રી કરી શકો છો. એ જ રીતે બીપીએડ યાની કે બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન. બેચલર ઇન ફિઝિકલ એજ્યુકેશન એક એવો કોર્સ છે કે જેની અંદર તમે લોકો કોઈ બી સ્કૂલ હોય કે કોઈ બી કોલેજ હોય એની અંદર સ્પોર્ટ્સના ટીચર તરીકે તમે લોકો જોબ મેળવી શકો છો, કારણ કે સ્પોર્ટ્સના ટીચર માટે બીપીએડ જે છે કમ્પલસરી છે. એ જ રીતે જોવા જઈએ તો એમએ માસ્ટર ઇન આર્ટ્સ માસ એન્ડ કોમ્યુનિકેશન પણ તમે લોકો કરી શકો છો. એ જ રીતે તમે લોકો માસ્ટર્સ ડિગ્રી જે છે એ આર્ટ્સ પછી જોવા જઈએ તો તમે લોકો કોઈ એક પાર્ટિક્યુલર સબ્જેક્ટ લાઈક ઇંગ્લિશ પર કરી શકો છો, અને ત્યારબાદ જો તમે લોકો બીએડ કરો, રાઈટ, તો તમે લોકો ઇંગ્લિશના ટીચર પણ બની શકો છો. એ જ રીતે બીલીપ, જે રીતે અહીંયા મેં બીલીપની વાત કરી બેચલર ઇન લાઇબ્રેરિયન, એ રીતે અહીંયા પણ તમે લોકો બની શકો. એ જ રીતે એમબીએ અહીંયા વાત કરી એ રીતે અહીંયા પણ એમબીએ તમે લોકો બની શકો છો. એ જ રીતે બીએડ, રાઈટ, તો કોઈ બી બેચલર્સ ડિગ્રી હોય અને પ્લસ તમે લોકો બીએડ કરો તો તમે કોઈ એક 8, 9, 10 ધોરણની અંદર તમે લોકો ગવર્મેન્ટ જોબ જે છે મેળવી શકો છો, કોઈ તમે ટીચરની જોબ જે છે મેળવી શકો છો. એ જ રીતે તમે લોકો એમસીએ કરી શકો છો અને એમસીએમ કરી શકો છો. એમસીએ વાત કરી કે માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને માસ્ટર ઇન કોમ્પ્યુટર મેનેજમેન્ટ નો કોર્સ પણ તમે લોકો બીએ પછી કરી શકો. હવે મેઇન ફિલ્ડ જે છે ને એ ઓલમોસ્ટ ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે. આ ફિલ્ડની અંદર ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન થાય છે કે કઈ ફિલ્ડ જે છે સારી રહેશે. તો હવે આપણે વાત કરીએ કે સાયન્સની અંદર. તો સાયન્સની અંદર જોવા જઈએ તો બે જ ફિલ્ડ, આમ તો જોવા જઈએ તો બે જ ગ્રુપ હોય છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. પણ ઇન્ડિયાની અંદર જોવા જઈએ તો ઘણા એવા પણ સ્ટેટ છે અને એ સ્ટેટની અંદર ઘણા એવા પણ બાળકો છે કે જે બે ગ્રુપ લેતા હોય છે, લાઈક એ ગ્રુપ અને બી ગ્રુપ, એટલે કે મેથ્સ પણ લેતા હોય છે અને બાયોલોજી પણ લેતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો ટોટલ 3 ગ્રુપ પડે. એની અંદર પહેલું ગ્રુપ જે છે સાયન્સની અંદર જોવા જઈએ તો પીસીએમ, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. બીજું ગ્રુપ જે છે જોવા જઈએ તો એક ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, અને ત્રીજું જે ગ્રુપ જે છે
ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી આ ગ્રુપ જે છે એ ગ્રુપની અંદર સ્ટુડન્ટ જે છે મેથ્સ અને બાયોલોજી પણ વિશે પણ સ્ટડી કરતો હોય છે. તો 1 by 1 જોઈએ તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ એટલે કે ધોરણ 12 સાયન્સની અંદર તમે લોકો જ્યારે પીસીએમ ગ્રુપ પાસ આઉટ કરો રાઈટ, તો આટલા કોર્સીસ જે છે તમે લોકો કરી શકો છો રાઈટ. તો પહેલા કોર્સની વાત કરીએ તો બેચલર ઇન આર્કિટેક્ટ, એના વિશે મેં વાત કરી લીધી. બીટેક વિશે પણ વાત કરી લીધી. હવે હોટલ મેનેજમેન્ટના પણ કોર્સ તમે લોકો 12th પાસ આઉટ કરીને, સાયન્સ પાસ આઉટ કરીને કરી શકો છો. લાઈક મેં પહેલા કરી હતી કે તમે લોકો ચેફનો કોર્સ કરી શકો છો. એ જ રીતે હોટલનું હેન્ડલિંગ કઈ રીતે કરવું એનો પણ પ્રોફેશનલ કોર્સ જે તમે લોકો કરી શકો છો. એ જ રીતે તમે લોકો એનડી યાની કે નેશનલ ડિફેન્સ એકેડમી, આના બાદ તમે લોકો નેવીની અંદર, એરફોર્સની અંદર જઈ શકો છો. તો આનો પણ તમે લોકો કોર્સ કરીને સારું એવું ઇન્કમ જે છે કરી શકો છો. એ જ રીતે બીએસસી તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ બાદ તમે લોકો બીએસસી રાઈટ, બેચલર ઓફ સાયન્સ, કોઈ એક પાર્ટિક્યુલર સબ્જેક્ટ લાઈક ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, ઝૂલોજી હોય, બોટની હોય, તો કોઈ એક પાર્ટિક્યુલર સબ્જેક્ટ પર તમે લોકો બેચલર્સની ડિગ્રી જે છે કરી શકો છો રાઈટ. ત્યારબાદ અહીંયા મેં બીસીએ ની વાત કરી દીધી છે, બીસીએસ ની પણ અહીંયા વાત કરી. પછી ત્યારબાદ તમે લોકો ટેલિવિઝન ડિપ્લોમા એટલે કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હોય, એ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કઈ રીતે કરવું એનો પણ તમે લોકો કોર્સ જે કરી શકો. લાઈક એડિટિંગ કઈ રીતે કરવું એનો કોર્સ જે છે ટેલિવિઝન ડિપ્લોમાની અંદર આવે છે. એ જ રીતે તમે લોકો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ બાદ તમે લોકો બી કરી શકો છો. બી યાની કે બેચલર ઇન એન્જિનિયરિંગ, મતલબ કે કોઈ બી એક પાર્ટિક્યુલર એન્જિનિયરિંગની ફિલ્ડ હોય, લાઈક સિવિલ હોય, ઓટોમોબાઈલ હોય, પછી કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ હોય, તો એની અંદર તમે લોકો બેચલર્સ ડિગ્રી જે છે મેળવી શકો છો. હવે બી બાદ તમે લોકો મેં કીધું કે કોઈ બી બેચલર્સ ડિગ્રી હોય એના પછી તમે લોકો કોઈ પાર્ટિક્યુલર માસ્ટર્સ ડિગ્રી કરી શકો છો. તો બી બાદ તમે લોકો જો તો એમઈ એટલે કે માસ્ટર ઇન એન્જિનિયરિંગ, કે કોઈ બી એક પાર્ટિક્યુલર હોય સબ્જેક્ટ હોય, એ સબ્જેક્ટ પર તમે લોકો એમઈ કરી શકો છો. લાઈક વાત કરીએ તો ઓટોમોબાઈલ છે, સિવિલ છે, કન્સ્ટ્રક્શન છે, તો એના વિશે પણ તમે લોકો માસ્ટર્સ ડિગ્રી કરી શકો છો. ત્યારબાદ બી બાદ તમે લોકો આઈઈએસ યાની કે ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ, કે જેની અંદર તમે લોકો આની એક્ઝામ આપીને તમે લોકો રેલવેની અંદર ક્લાસ 1 ઓફિસર પણ બની શકો છો. એની અંદર તમે લોકો ચેક કરી લેજો ક્લાસ 1 ઓફિસરની ઇન્કમ કેટલી હોય છે, સેલેરી કેટલી હોય છે. એટલે બી બાદ તમે લોકો આઈએસ પણ બની શકો છો. એ જ રીતે એમબી અને એમટેક જે અહીંયા વાત કરી દીધું એ તમે લોકો બની શકો છો. હવે ઘણા કોર્સિસ જે છે ને એ રિપીટ થાય છે. રિપીટ એટલા માટે થાય છે કે એની જે એલિજિબિલિટી જે છે ને એ અમુક ફિલ્ડ માટે સેમ છે. લાઈક મેં અહીંયા વાત કરી, લાઈક જો અહીંયા આગળ તમે લોકો આર્ટ્સની અંદર જોવા જશો ને તો બીબીએ કરી શકો છો રાઈટ. એ જ રીતે તમે લોકો આર્ટ્સની અંદર, અહીંયા કોમર્સની અંદર પણ તમે લોકો બીબીએ કરી શકો. એટલે અમુક જે કોર્સ હશે ને એની એલિજિબિલિટી જે છે ને એવું કોઈ ફિક્સ નહીં હોય કે સાયન્સ હોય તો જ થાય, કોમર્સ હોય તો જ થાય. અમુક જે છે ને કોર્સ એવા હોય છે કે જેની અંદર સાયન્સ પછી પણ એ કોર્સની અંદર જઈ શકાય, કોમર્સ બાદ બી એ કોર્સની અંદર જઈ શકાય રાઈટ. એ જ રીતે હવે આપણે વાત કરીએ કે સાયન્સની અંદર જો કોઈ સ્ટુડન્ટ હોય, એ સ્ટુડન્ટનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ગ્રુપ હોય તો કયા કોર્સિસ છે જે કે જેના વિશે સ્ટડી કરી શકે છે. તો જો સૌથી પહેલા તો ડોક્ટર રાઈટ, તમે લોકો ડોક્ટર બની શકો છો. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી હોય તો તમે લોકો ડોક્ટર બની શકો છો. અને કોઈ ઇન્ડિયાની સારી એવી યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવું હોય, ગવર્મેન્ટ યુનિવર્સિટીની અંદર, તો તમારે એમ્સની એક્ઝામ ક્રેક કરવાની આવે છે. ત્યારબાદ તમારે નીટની એક્ઝામ ક્રેક કરવાની આવે છે રાઈટ. જો આ એક્ઝામ જે છે તમે લોકો સારા રેન્કે ક્લિયર કરો તો ઇન્ડિયાની સારી એવી મેડિકલ કોલેજની અંદર તમે લોકો એડમિશન જે છે મેળવી શકો છો રાઈટ. તો હવે વાત કરીએ કે પીસીબી, તો સૌથી પહેલા તો તમે લોકો બીએએમએસ યાની કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિકલ એન્ડ સર્જરી, એટલે કે તમે લોકો આયુર્વેદિક ડિપાર્ટમેન્ટની અંદર, ફિલ્ડની અંદર તમે લોકો ડોક્ટર જે છે ડોક્ટર બની શકો છો. એ જ રીતે બીએચએમએસ એટલે કે બેચલર ઇન હોમિયોપેથિક મેડિકલ એન્ડ સર્જરી રાઈટ, કે તમે લોકો હોમિયોપેથિકની અંદર જે ક્લિનિક હોય છે, નાના નાના જે દવાખાનાઓ છે એની અંદર તમે લોકો જોશો તો ઓલમોસ્ટ દરેક ડોક્ટરે બીએચએમએસ કરેલું હશે રાઈટ. તો તમે લોકો આની અંદર પણ તમે લોકો ડોક્ટર જે છે ડોક્ટર બની શકો છો. એ જ રીતે જો કોઈ વ્યક્તિ દાંતનો ડોક્ટર માંગતો હોય તો એના માટે તમે લોકો બીડીએસ યાની કે બેચલર ઓફ ડેન્ટલ સર્જન, બીડીએસ ની ડિગ્રી કરીને તમે લોકો દાંત હોય એ દાંતના ડોક્ટર બની શકો છો. એ જ રીતે એમબીબીએસ, બીએસ ની અંદર જોવા જઈએ તો બેચલર ઇન મેડિસિન, બેચલર ઇન સર્જરી રાઈટ. તો તમે લોકો એમબીબીએસ નો કોર્સ પણ કરી શકો છો. એમબીબીએસ બાદ જોવા જઈએ તો જો કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિને માસ્ટર ની અંદર ઇન્ટરેસ્ટ હોય તો તમે લોકો એમડી અથવા તો તમે લોકો એમએસ રાઈટ, એટલે કે માસ્ટર ઇન ડોક્ટરેટ અને માસ્ટર ઇન સર્જરી, એટલે કે કોઈ એક પાર્ટિક્યુલર ફિલ્ડની અંદર તમે લોકો ડોક્ટરેટ બની શકો છો. એઝ પર એક્ઝામ્પલ કે
તમે લોકો સાંભળ્યો હશે કે કાર્ડિયોલોજિસ્ટ છે, ન્યુરોલોજિસ્ટ છે, યુરોલોજિસ્ટ છે, તો કોઈ એક પાર્ટિક્યુલર ફિલ્ડની અંદર તમે લોકો જે છે માસ્ટર્સ ડિગ્રી જે છે ડોક્ટરની અંદર કરી શકો છો. એ જ રીતે સર્જનની અંદર પણ તમે લોકો અલગ અલગ ફિલ્ડની અંદર સર્જરી કરી શકો છો, રાઈટ. હવે વાત કરીએ કે બીએસસી નર્સિંગ એટલે કે તમે લોકો બેચલર ઓફ સાયન્સ નર્સિંગની અંદર તમે લોકો બીએસસી કરીને કોઈ એક સારી હોસ્પિટલની અંદર તમે લોકો જે છે એ નર્સ તરીકે જોબ મેળવી શકો છો, રાઈટ. એ જ રીતે બીએસસી બાદ તમે લોકો એમએસસી નર્સિંગ પણ કરી શકો છો. એ જ રીતે ડિપ્લોમાની વાત કરીએ તો ડિપ્લોમા ઇન નર્સિંગ પણ તમે લોકો કરી શકો છો, રાઈટ. એ જ રીતે જો બીએસસી ની વાત કરીએ તો બીએસસી બાદ તમે લોકો કોઈ એક પાર્ટિક્યુલર સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ પર એમએસસી કરી શકો છો. લાઈક તમે લોકો ઝૂલોજી છે, બેચલર છે જે તમે લોકો ઝૂલોજી હોય, બોટની હોય, માઇક્રોબાયોલોજી હોય, તો એના ઉપર જો તમે બીએસસી કર્યો તો એ જ સબ્જેક્ટ પર તમે લોકો એમએસસી કરી શકો છો, રાઈટ. અને એની સાથે જો તમે લોકો બીએડ કરો તો એ કોઈ પાર્ટિક્યુલર સબ્જેક્ટના તમે લોકો કોઈ એક સારી એવી સ્કૂલની અંદર ટીચર પણ બની શકો છો, રાઈટ. અને બીજું જે છે બીએમએલટી, રાઈટ. તો એક લેબોરેટરી જે છે લેબોરેટરીનો એક કોર્સ આવે છે, રાઈટ. તો એના પણ વિશે તમે લોકો સ્ટડી કરી શકો છો, રાઈટ. કે પીસીએમબી જો આની અંદર ચાન્સીસ જે છે ને એ સારા હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી, રાઈટ. કે જે લોકોનું પીસીએમબી ગ્રુપ હોય છે ને એ લોકોના ચાન્સીસ જે છે ને સારા હોય છે, કારણ કે ઘણા ઓછા એવા સ્ટુડન્ટ હોય છે કે જે બંને ગ્રુપ જે છે એક સાથે સિલેક્ટ કરે છે, રાઈટ. તો જો સૌથી પહેલા તો બીએસસી ઇન ડેરી સાયન્સ, ડેરી ટેકનોલોજી, રાઈટ. તમને લોકોને ખબર હશે કે ડેરી ટેકનોલોજી તો તમે લોકો બેચલર ઓફ સાયન્સ એટલે ડેરી ટેકનોલોજી પણ કરી શકો છો. ત્યારબાદ તમે લોકો એમએસસી ડેરી ટેકનોલોજી પર કરીને સારી એવી જોબ જે છે એ ડેરી ડિપાર્ટમેન્ટની અંદર મેળવી શકો છો, રાઈટ. એ રીતે જો બીએસસી ઇન એગ્રીકલ્ચર, રાઈટ. ખેતી હોય એ ખેતી વિશે જે છે જે સ્ટડી થાય છે એ એગ્રીકલ્ચર સ્ટડી કહેવામાં આવે છે, રાઈટ. તો બેચલર ઓફ સાયન્સ તમે લોકો એગ્રીકલ્ચર પર કરી શકો છો. એ રીતે તમે લોકો માસ્ટર્સ ઓફ એગ્રીકલ્ચર પર કરી શકો છો, રાઈટ. એનાથી પણ તમે લોકો સારી એવી જોબ મેળવી શકો છો, રાઈટ. એ જ રીતે તમે લોકો બેચલર ઇન ફાર્મસી, રાઈટ. તો બીફાર્મ કર્યા બાદ તમે લોકો જો તમે કોઈ એક સારી જગ્યાએ મેડિકલ ખોલવા ઈચ્છતા હોય, રાઈટ, તો તમે લોકો ખોલી શકો છો. એ જ રીતે તમે લોકો બેચલર ઇન ટેકનોલોજી બીટેક જે છે તમે લોકો એગ્રીકલ્ચર પર કરી શકો છો. એ જ રીતે તમે લોકો બીએસસી સીઓ ટેકનોલોજી, એ જ રીતે તમે લોકો એમબીએ કરી શકો છો. અને આ દરેક કોર્સ બાદ તમે લોકો આ દરેક કોર્સ એટલે કે બીએસસી ડેરી ટેકનોલોજી, બીએસસી એગ્રીકલ્ચર, બીટેક એગ્રીકલ્ચર, બીએસસી સીઓ ટેકનોલોજી, આ દરેક બાદ તમે લોકો એમબીએ જે છે કરી શકો છો, રાઈટ. એટલે હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે કઈ ફિલ્ડની અંદર ઇન્ટરેસ્ટ છે, કઈ ફિલ્ડની અંદર તમારે કેરિયર બનાવવું છે, રાઈટ. જો કોઈ કોઈના ફોર્સથી જો તમે લોકો જશો, રાઈટ, તો એ ફિલ્ડની અંદર સક્સેસ નહીં જાઓ. એટલે તમારે પોતે જે છે ડિસાઈડ કરવાનું છે કે મારે કઈ ફિલ્ડની અંદર જવું છે, રાઈટ. તો આની અંદર તમે લોકો ધારો એ કોર્સ સિલેક્ટ કરી શકો છો અને એ ફિલ્ડની અંદર આગળ વધી શકો છો. પણ એ સિવાય એક મેં વસ્તુ કીધી કે તમે લોકો જો ધારતા હોય ગવર્મેન્ટ એક્ઝામની અંદર જો તમે લોકો સારું એવું રીડિંગ કરી શકતા હોય, શાંતિથી વાંચી શકતા હોય અને કન્સિસ્ટન્સી હોય તો તમે લોકો ગવર્મેન્ટ એક્ઝામ જે છે એ એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો. લાઈક જીપીએસસી સ્ટેટ લેવલે, એ જ રીતે યુપીએસસી જે છે નેશનલ લેવલે તમે લોકો એક્ઝામ પાસ કરીને તમે લોકો આઈપીએસ છે, આઈઆરએસ છે, આઈએફએસ છે, ઇન્ડિયન પોલીસ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે, ઇન્ડિયન રિલીવ સર્વિસીસ છે, એની અંદર તમે લોકો જોબ કરી શકો છો, રાઈટ. અને એની અંદર જો જોવા જશો તો એ બધી જોબ જે છે ઘણી બધી રેપ્યુટેડ જોબ હોય છે, રાઈટ. તો આ દરેક વસ્તુ જે છે એ તમારી મહેનત પર ડિપેન્ડ હોય છે. તમે લોકો જેટલી મહેનત કરશો, જેટલી સારી મહેનત કરશો એટલી જે છે તમે લોકો સારી એવી કેરિયર જે છે પોતાનું બનાવી શકશો, રાઈટ. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. જે લોકો 12માની અંદર પાસ આઉટ થયા હોય એ લોકોની સાથે આ જે માહિતી શેર કરજો. અને મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.